સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીનના મનદુખને કારણે એક યુવાનની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। 12 વીઘા જમીન બાબતના વિવાદમાં થયેલી ઝપાઝપી દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું, જેને પગલે યુવાનના કાકા અને પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ચોરવીરા ગામના મુન્ના વહાણભાઈ મારુણિયાની ઉંમર વર્ષ 35 જમીન વિવાદમાં હત્યા થઈ હતી। આશરે 12 વીઘા જમીન બાબતનું મનદુખ બાબતે વિવાદ થયો હતો। આરોપીઓએ જમીન ખાતે કરાવવાના બહાને મુન્નાને ઘરે બોલાવ્યા હતા, જ્યાં અગાસી પર તેમની સાથે ઝપાઝપી થઈ હતી। આ ઝપાઝપી દરમિયાન મૃતક યુવાન 12 ફૂટ ઊંચી અગાસી પરથી નીચે પટકાયો હતો। ગંભીર રીતે ઈજા થતાં મુન્નાને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકની પત્ની કિરણબેનની ફરિયાદના આધારે સાયલા પોલીસે આરોપી કાકા અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન, વાઇફ ઓફ મુન્નાભાઈ વહાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા, બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે।